હેલો સ્ટુડન્ટ્સ, બધાને જય સ્વામિનારાયણ. સહજાન વિદ્યાલય તરફથી ચાલતા ઓનલાઈન શિક્ષણમાં 11થનું ચેપ્ટર 3નો અભ્યાસ કરીએ છીએ. બરાબર. તો અગાઉના વિડીયો લેક્ચરમાં સ્વાધ્યાયના પ્રશ્નો જે જોતા હતા એ જોઈએ છે, જેમાં આજે 3.25મો સ્વાધ્યાયનો 3.25મો પ્રશ્ન. બરાબર. તો પ્રશ્ન છે એ કે કોઈ તત્વના બે સમસ્થાનિકોની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી મૂલ્ય સમાન હશે કે જુદું જુદું હશે તે અંગે તમારી અપેક્ષા શું છે? તમારા ઉત્તરનું વ્યાજબીપણું ચર્ચો. તો કોઈ એક તત્વ છે, ધારો કે કાર્બન, એના બે સમસ્થાનિક કાર્બન 12 અને કાર્બન 14. હવે આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વગેરે જેવા આવર્તીય ગુણધર્મો ઇલેક્ટ્રોન રચના ઉપર આધાર રાખે છે. શાના પર? ઇલેક્ટ્રોન રચના છે એ ઇલેક્ટ્રોન રચના પર આધાર રાખે છે. એ બરાબર ખ્યાલ હોવો જોઈએ. તો તત્વો છે એ તત્વોના સમસ્થાનિકોની આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય એક સમાન જ રહેશે. આ જે સમસ્થાનિકો છે એમની આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો કેવા રહેશે? એક સમાન જ રહેશે. ધ્યાન આપજો. કારણ કે એક સમસ્થાનિકો છે એમની ઇલેક્ટ્રોન રચના એક સરખી જ હોય. બરાબર. કારણ કે એમની ઇલેક્ટ્રોન રચના કેવી કીધી? એક સરખી, એટલે ઇલેક્ટ્રોન સમાન છે. બીજું કે એમનો કેન્દ્રીય ભાર પણ કેવો છે? સમાન છે. અને ત્રીજું કે એ સમસ્થાનિકો છે એમના કદ પણ કેવા છે? સમાન છે. એટલે આ ત્રણ બાબત સમાન હોવાને કારણે એક જ તત્વના બે સમસ્થાનિકોની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી લગભગ સમાન જ હોય છે. બરાબર. સારું, આગળનો પ્રશ્ન જોઈએ. તો કે આવર્ત કોષ્ટકનો ઉપયોગ કરી કયો 3.27 કે આવર્ત કોષ્ટક છે એનો ઉપયોગ કરી નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. બરાબર. નીચેના પ્રશ્નો છે એના ઉત્તરો આપો. જોઈએ કયા 1 by 1 પ્રશ્નો છે. મેં કીધું એ પ્રમાણે ચોપડી જોડે રાખવાની. ચોપડી જોડે રાખશો તો સાહેબ કયો પ્રશ્ન કહે છે એ ખબર પડશે. બરાબર. કયો કીધો મેં? 3.27મો પ્રશ્ન. બરાબર. જોઈએ ચાલો તે પ્રશ્નોના જવાબોમાં. પહેલું કે બાહ્યતમ પેટાકોષમાં 5 ઇલેક્ટ્રોન હોય તેવા તત્વોનું નામ આપો. બરાબર. શું કીધું છે? પહેલું એ છે કે બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 5 ઇલેક્ટ્રોન હોય તેવા તત્વોનું નામ આપો. તો બાહ્યતમ કક્ષામાં એક 17મો હેલોજન સમૂહ કે NH2NP5 બાહ્યતમ પેટાકોષ Pમાં 5 ઇલેક્ટ્રોન છે. પછી 15મો સમૂહ નાઇટ્રોજન, 17મો સમૂહ છે એની સામાન્ય ઇલેક્ટ્રોન NH2NP5. એમાં બાહ્યતમ કોષ એની પેટાકોષ Pમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 5 ઇલેક્ટ્રોન છે. પછી 15મો નાઇટ્રોજન સમૂહ છે એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના NH2NP3. તેની બાહ્યતમ પેટાકોષ P છે એમાં કેટલા? 3 ઇલેક્ટ્રોન છે. પણ આપણે તો અહીંયા પ્રશ્ન પૂછ્યો કે બાહ્યતમ પેટાકોષમાં 5 ઇલેક્ટ્રોન હોય તેવા તત્વોનું નામ આપો. હવે આમાં તો બાહ્યતમ પેટાકોષ કીધું છે. બરાબર. પેટાકોષમાં 5 ઇલેક્ટ્રોન હોય એટલે કઈ થશે? NP5. એમાં Pમાં 5 ઇલેક્ટ્રોન છે
તો એવા 17મા સમૂહના તત્વો આવે બધા. કયા કયા આવી શકે? ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, એસ્ટેડિન. એમાંથી કોઈ બી એક તત્વ લખી શકો છો. બરાબર, એમાંથી કોઈ બી એક તત્વ લખી શકો. બાહ્યતમ કોષ કીધું હોત તો નાઇટ્રોજન સમૂહ આવે, પણ એ બરાબર સમજો, બાહ્યતમ પેટા કોષમાં એટલે એનપી એ પેટા કોષ, તેમાં પીમાં 5 ઇલેક્ટ્રોન થયા, તેવા 17મા સમૂહના તત્વો આવ્યા. ચલો બી. તેનો બી છે 2 ઇલેક્ટ્રોન ગુમાવવાનું વલણ ધરાવતા તત્વોનું નામ જણાવો. તો 2 ઇલેક્ટ્રોન સરળતાથી ગુમાવી શકે એવા સમૂહ 2ના તત્વો. સમૂહ 2 છે, સમૂહ 2ના તત્વો, અને એમાંય સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવી શકે એવું કયું છે? મેગ્નેશિયમ. એટલે બીજા સમૂહના આલ્કલાઇન અર્ધધાતુ તત્વો આવે, એમાં મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ, આ બધા તત્વો આવે. બરાબર. ચલો સી. 2 ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવાનું વલણ ધરાવતા તત્વોનું નામ જણાવો. 2 ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરે એવા સમૂહ 16. સમૂહ 16ના તત્વો જે છે 2 ઇલેક્ટ્રોન મેળવે, એમાં સૌથી વધુ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એ કોની છે? તો કે ઓક્સિજન અને સલ્ફરની. તો 2 તત્વો હશે, કે ઓક્સિજન અને સલ્ફર. બરાબર. એમાં આમ તો ઓક્સિજન કરતાં સલ્ફરની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય છે ને, કારણ આવે જ છે, ખ્યાલ હોવો જોઈએ. તો ઓક્સિજન અને સલ્ફર 2 તત્વો થશે. બરાબર. ચલો ડી. ધાતુ, અધાતુ તથા ઓરડાના તાપમાને પ્રવાહી તેમજ વાયુ સ્વરૂપના તત્વો ધરાવનાર સમૂહનું નામ આપો. તો 17મો જે સમૂહ છે એમાં F2Cl2 એ બંને વાયુ રૂપે છે. પછી Br2 એ પ્રવાહી રૂપે છે, અને I2 એ સોલિડ ઘન રૂપે છે. બરાબર. એટલે I2માં થોડા ઘણા ધાત્વીય ગુણો હોય, થોડા ઘણા ધાતુ ગુણધર્મો હોય, સોલિડ રૂપે છે ને, એટલે બાકીના બધા 4 અધાતુ થશે. તો અહીંયા પ્રશ્ન એ રીતે ધાતુ, અધાતુ તથા ઓરડાના તાપમાને પ્રવાહી તેમજ વાયુ સ્વરૂપના તત્વો ધરાવનાર સમૂહનું નામ આપો. સમૂહનું નામ કીધું છે, એટલે તત્વો અલગ અલગ નહીં કીધા. તો F2Cl2 વાયુ રૂપે, Br2 પ્રવાહી રૂપે અને I2 ઘન સ્વરૂપે છે. બરાબર. એટલે એ રીતે એનો 17મો સમૂહ થશે. બીજો એવો એક સમૂહ નથી કે ત્રણેય રૂપના હોય. ઓકે. આગળનો પ્રશ્ન છે તો કે પ્રથમ સમૂહના તત્વો. પ્રશ્ન નંબર છે સમૂહ 17માં ફરીથી F2Cl2 Br2. F2Cl2 વાયુ રૂપે, Br2 પ્રવાહી રૂપે, I2 ઘન રૂપે. એટલે કે વાયુ પ્રવાહી રૂપે હોય, ધાતુ અધાતુ રૂપે, એવો 17મો સમૂહ થશે. બરાબર. સમૂહ નામ પૂછ્યું છે એટલે. સારું. આગળ તો કે પ્રશ્ન નંબર 3.28. પ્રથમ સમૂહના તત્વોની પ્રતિક્રિયાત્મકતાનો ચડતો ક્રમ. પહેલો સમૂહ છે એની પ્રતિક્રિયાત્મકતા છે એનો ચડતો ક્રમ. તો કે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રુબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ છે. બરાબર. તો એની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ છે. એ રીતે સમૂહ 17માં પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ. 17મા સમૂહ માટે પ્રતિક્રિયાત્મકતા છે એ પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ
આમ સમૂહ 1માં વધતો જાય છે, જ્યારે સમૂહ 17માં ઘટતો જાય છે. કેમ એવું સમજાવો. તો સમૂહ 1માં બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન રચના શું છે? NS1 છે. બરાબર. એટલે ઉપરથી નીચે તરફ જઈએ એટલે બાહ્ય કક્ષાનો વધે છે. એટલે એમની એક ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વધે એમ એમની પ્રતિક્રિયાત્મકતા વધે છે. એટલે આ રીતે સમૂહ 1ના તત્વોની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ આ રીતે થશે. બરાબર. કેમ કે નીચે તરફ જઈએ એટલે બાહ્યતમ કક્ષાનો ક્રમ વધે એટલે એમની બાહ્ય કક્ષાના એક ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વધતી જાય છે. એમ એમનો ધાત્વિય ગુણ વધે છે એટલે એમની પ્રતિક્રિયાત્મકતા વધે છે. હવે સમૂહ 17માં બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન NS2 Np5 છે. બરાબર. તો હવે જેમ બાહ્યતમ કક્ષાનો ક્રમ હોય તો એમ એક ઇલેક્ટ્રોન સરળતાથી મેળવે તો એમ એનો અધાત્વીય ગુણ વધે. તો આયોડિનથી, બ્રોમિનથી, ક્લોરિનથી ફ્લોરિન તરફ જઈશું એમ બાહ્યતમ કક્ષાનો ક્રમ ઘટશે એમ એમની એક ઇલેક્ટ્રોન સરળતાથી મેળવવાની વૃત્તિ વધશે એટલે અધાત્વીય ગુણ વધશે. એટલે એ મુજબ એમનો પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ વધે છે આયોડિનથી ફ્લોરિન તરફ. બરાબર. ચલો પછી આગળ. તો કે 3.29 જોઈએ કે 3.29માં શું કહેવા માંગે છે. તો પ્રશ્ન રૂપે શું પૂછ્યું છે કે SPDF વિભાગના તત્વોની બાહ્યતમ કક્ષાની સામાન્ય ઇલેક્ટ્રોન રચના લખો. 4 SPDF. બરાબર. તો એ SPDF વિભાગના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના. તો S વિભાગ માટે શું આવશે? તો કે NS12. P વિભાગવાળા માટે શું આવશે? તો કે NS2Np126. D વિભાગવાળા માટે શું આવશે? તો કે D વિભાગવાળા માટે તો કે N-1D 1 to 10, N-1D 1 to 10 and NS 0 થી 2. NS12 આવે 1 થી 2. આ માઇનસ નથી હો. 1 to 10 એમ F વિભાગવાળા માટેની સામાન્ય ઇલેક્ટ્રોન રચના તો કે N-2 F 1 થી 14, N-1D 0 થી 1, NS2 NP6. બરાબર. તો યાદ રાખજો, MCQમાં ખાસ પૂછતા હોય છે. ચલો આગળ. તો કે 3.30 નીચે જણાવેલા બાહ્યતમ ઇલેક્ટ્રોન રચના ધરાવતા તત્વનું સ્થાન આવર્ત કોષ્ટકમાં જણાવો. આવર્ત કોષ્ટકમાં એમનું સ્થાન ક્યાં છે તે જણાવો. બરાબર. જોઈએ તો એક છે પહેલું કે NS2Np4 n બરાબર 3. તો n બરાબર 3 એટલે કયા આવર્તનું? ત્રીજા આવર્તનું તત્વ થાય. કયા આવર્તનું? ત્રીજા આવર્તનું તત્વ થાય. બરાબર.
હવે બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 2 અને 4 એટલે 6 ઇલેક્ટ્રોન છે. કેટલા છે? 6 ઇલેક્ટ્રોન. તો એ કયા? 16મા સમૂહનું તત્વ અને ત્રીજા આવર્તનું. આવર્ત 3 અને સમૂહ 16નું તત્વ થશે. એટલે સમૂહ 16ના તત્વોની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 6. બરાબર. તો એ પ્રમાણે આગળ વાત કરીએ. તો કે બીજું પૂછ્યું છે n-1 d n-1 n-1 d2 ns2 n4 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 છે એટલે કયા? ચોથા આવર્તનું થાય. કયા આવર્તનું? ચોથા આવર્ત. બરાબર. હવે n-1 d2 ns2 છે એટલે એનો અર્થ કે 3dના 2 ઇલેક્ટ્રોન અને 4sના 2 ઇલેક્ટ્રોન. બરાબર. 3dના કેટલા? 2 ઇલેક્ટ્રોન અને 4sના 2 ઇલેક્ટ્રોન છે. બરાબર, ધ્યાન આપજો. 3dમાં 2 અને 4sના 2 એટલે કુલ કેટલા? બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન થયા? 4 ઇલેક્ટ્રોન થશે. 3D એટલે કયો? વચ્ચેનો વિભાગ થયો. બરાબર. 3D એટલે વચ્ચેનો વિભાગ. જો 4sમાં 1 ઇલેક્ટ્રોન તો પહેલા સમૂહનું, 4sમાં 2 ઇલેક્ટ્રોન હોય તો બીજા સમૂહનું, 3Dમાં 1 ઇલેક્ટ્રોન હોય તો ત્રીજા સમૂહનું. હવે 3Dમાં 2 ઇલેક્ટ્રોન આવે એટલે કયા? ચોથા સમૂહનું. એટલે આવર્ત 4 અને સમૂહ 4. આવર્ત 4 અને સમૂહ 4. બરાબર. ત્રીજું એમાં પૂછ્યું છે કે n-2 f7 n-1 d1 ns2 n બરાબર 6 કીધા છે. તો એ પ્રમાણે જો આપણે એની વાત કરીએ તો ઇલેક્ટ્રોન રચના જો ગોઠવણી કરવી હોય તો n6x2 5d1 4f7 બરાબર 4f7 આ એની ઇલેક્ટ્રોન રચના થશે. આ એની શું થશે? ઇલેક્ટ્રોન રચના. તો હવે એ મુજબ એનો આવર્ત કયો અને સમૂહ કયો? આવર્ત કયો અને સમૂહ કયો? તો આમ તો બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન ક્યાં જાય? એફ વિભાગમાં જાય છે. 4f કયા આવર્તમાં આવે? છઠ્ઠા આવર્તમાં. છઠ્ઠા આવર્તમાં આવે છે. બરાબર. હવે એની જો ગણતરી કરીએ તો એફ વિભાગ માટે સમૂહ છે નહીં. એફ વિભાગવાળા માટે સમૂહ નથી. એટલે છઠ્ઠા આવર્તનું ગણી શકાય. અને એમાં કઈ શ્રેણીનું? લેન્થેનોઇડ શ્રેણીનું. કારણ કે આવર્ત કોષ્ટકમાં એફ વિભાગવાળા માટે સમૂહ નથી. એટલે સમજ્યા? એટલે આ રીતે લેન્થેનોઇડ શ્રેણીનું તત્વ થશે છઠ્ઠા આવર્તનું. છઠ્ઠા આવર્તમાં લેન્થેનોઇડ ને સાતમા આવર્તમાં એક્ટિનોઇડ શ્રેણી આવે ને. સારું. પછી તો કે 3.31 3.31ની અંદર તમારે બાજુમાં ચોપડી રાખવી જ પડશે. અને એ ચોપડીમાં જે કોષ્ટક છે એ કોષ્ટક પરથી પ્રશ્નોનો જવાબ સોલ્વ કરવાના છે. ખ્યાલ આવ્યો? એ વગર તમને કંઈ ખ્યાલ નહીં પડે. એટલે પ્લીઝ મહેરબાની કરીને એના માટે ચોપડી જોડે રાખજો. તો જોઈએ હવે એમાં શું કહે છે. તો
તો કોષ્ટકમાં જો કેટલાક તત્વોની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ડેલ્ટા IH1, દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી ડેલ્ટા IH2ના મૂલ્યો કિલો જૂલ મોલ ઇન્વર્સમાં અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો ડેલ્ટા EGH એ પણ કિલો જૂલ મોલ ઇન્વર્સમાં આપેલા છે. દેખાય તત્વ કીધું છે 1, 2, 3, 4, 5, 6. પહેલું આપ્યું ડેલ્ટા IH1, બીજું આપ્યું ડેલ્ટા IH2 અને ત્રીજું આપ્યું ડેલ્ટા EGH. આ રીતનું કોષ્ટક છે. તત્વ ડેલ્ટા IH1, ડેલ્ટા IH2 અને ડેલ્ટા EGH. બરાબર. હવે એ પરથી કોષ્ટક છે એમાં ઉપર જણાવેલા તત્વો પૈકી કયું તત્વ, તો નંબર 1 એ શું પૂછ્યું છે કે સૌથી ઓછું પ્રતિક્રિયાત્મક તત્વ, સૌથી ઓછું પ્રતિક્રિયાત્મક તત્વ કયું છે, તો જેની આયનીકરણ એન્થાલ્પી સૌથી વધુ હોય અથવા ડેલ્ટા EGH ધન હોય, જે ડેલ્ટા IH કેવું હોય ખૂબ વધુ હોય અથવા ડેલ્ટા EGH પ્લસ હોય, તે સૌથી ઓછું પ્રતિક્રિયાત્મક તત્વ થશે. બરાબર. તો એ મુજબ કયું તત્વ હશે, તો કે પાંચમા જુઓ કે જેમાં પાંચમું તત્વ છે એમાં જો ડેલ્ટા EGHનું મૂલ્ય પ્લસ છે, આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો ખૂબ ઊંચા છે, દેખાય છે, એટલે કયા નંબરનું પાંચમું તત્વ. ચલો બી, તો બીમાં શું પૂછ્યું છે, સૌથી વધુ પ્રતિક્રિયાત્મક ધાતુ, તો જેની ડેલ્ટા IH ખૂબ ઓછી હોય, ખૂબ ઓછી હોય. બરાબર. ડેલ્ટા IHનું મૂલ્ય ખૂબ જ ઓછું હોય, ડેલ્ટા IH1નું. તો એ તમે કોષ્ટકમાં જોતા ડેલ્ટા IH1 ખૂબ ઓછું મૂલ્યવાળું કયું છે, તો કે 419. કયું 419 વાળું, તો 419 મૂલ્ય ધરાવતું કયું છે, તો એનો નંબર આપ્યો છે કોષ્ટકમાં 2. બરાબર. સી, સૌથી વધુ પ્રતિક્રિયાત્મક અધાતુ, તો સૌથી વધુ પ્રતિક્રિયાત્મક અધાતુ કે જેનું ડેલ્ટા EGHનું મૂલ્ય ખૂબ જ વધુ ઋણ હોય, ખૂબ જ વધુ ઋણ હોય. બરાબર. તો એવું ખૂબ જ વધુ ઋણ ડેલ્ટા EGHનું મૂલ્ય કોષ્ટકમાં જોતા કોનું આવે છે, -328. -328. તો એ -328માં કયું નંબરનું તત્વ છે, નંબર 3. કયું છે, નંબર 3. બરાબર. કોષ્ટકમાં મૂલ્યો જોઈને જ કહેવાના છે, મારા ખીચામાંથી નથી કહેતો. ડી, ડીમાં શું, સૌથી ઓછી પ્રતિક્રિયાત્મક અધાતુ, સૌથી ઓછી પ્રતિક્રિયાત્મક અધાતુ, તો કે જેનું ડેલ્ટા EGHનું મૂલ્ય, જેનું ડેલ્ટા EGHનું મૂલ્ય કેવું હોય, ઓછું ઋણ હોય. બરાબર. તો ડેલ્ટા EGH ડેલ્ટા IH વધુ હોય અને ડેલ્ટા EGH ઓછું ઋણ હોય. તો એ કેવી હશે, સૌથી ઓછી પ્રતિક્રિયાત્મક અધાતુ. તો એવું આપણે કયા નંબરમાં, ચોથા નંબરમાં આવે છે, ચોથા નંબરમાં. બરાબર. જો આમાં તમને તત્વો રૂપે કહી દો તો આમાં તો આપણે તો રોમનકમાં કોડ આપીએ છે ને, પણ કદાચ બાય ચાન્સ MCQ રૂપે પૂછીએ તો અહીંયા હિલિયમ, 2 નંબર રૂપે અહીંયા પોટેશિયમ, 3 રૂપિયામાં કયા તત્વો હોઈ શકે, તો કે સલ્ફર અને આયોડિન, સલ્ફર અને આયોડિન. 4 નંબર રૂપે કયા તત્વો હોઈ શકશે, સોરી સૌથી વધુ અહીંયા 3 નંબર, સોરી અહીંયા ફ્લોરિન આવશે, મિસ્ટેક થઈ ગઈ, ફ્લોરિન, અને અહીંયા સલ્ફર અને આયોડિન આવશે.
ચલો પછી ઈ, ફ્લોરિન સૌથી વધુ પ્રતિક્રિયાત્મક અધાતુ છે અને આયોડિન સૌથી ઓછી પ્રતિક્રિયાત્મક અધાતુ છે. ચલો સ્થાયી દ્વિઅંગી હેલાઇડ સંયોજન કે જેનું સૂત્ર MX2 એક્સ હેલોજન તે બનાવનાર ધાતુ કઈ છે? તે બનાવનાર ધાતુ તો જેનું ડેલ્ટા IH ઓછું હોય, કયું ડેલ્ટા IH ઓછું હોય, એમાં પણ આપણે ડેલ્ટા IH2 જ ગણતરીમાં લેવું પડશે ને. ડેલ્ટા IH2 એ આપણે સૌથી ઓછું હોય તો એ કયું ડેલ્ટા IH2 ઓછું હોય એવું? તો કે તમે ગણતરી એમાં જો ડેલ્ટા IH2 સૌથી ઓછું વાળું જે છે એ તો કે એમાં મૂલ્ય રૂપે છે નંબર 6માં જો 738 છે ડેલ્ટા IH1, પછી ડેલ્ટા IH2 1451 છે. તો ડેલ્ટા IH2 સૌથી ઓછું હોય એ છે, જો એમાં જો 1451 છે, કારણ કે MX2 એટલે શું? M+2 બનવું છે ને, તો M+ બન્યા પછી M+2 બને તેમાં ઉર્જા ઓછી આપવી પડે એ કેટલી? 1451 છે. તો એ કયા નંબરનામાં છે? તો કે 6, VI એટલે 6. સમજ પડે છે? VI કીધું, 6 કીધું, બરાબર. પહેલાં ડેલ્ટા IH1 738, પછી બીજા બધા તત્વોમાં જો શેમાં ડેલ્ટા IH2 ઓછું છે સૌથી? તો કે 1451 વાળું, એમાં ડેલ્ટા IH2 દ્વિતીયાનિક એન્થાલ્પી સૌથી ઓછી છે. તો એમાં તત્વ નંબરનો આપે છે VI એટલે 6, કે જે MX2 સહેલાઈથી બનાવી શકે, કારણ કે M+2 સહેલાઈથી બનાવે, તો જેટલો M+2 સહેલાઈથી બનાવે તો MX2 સહેલાઈથી બને. ચલો પછી F, મુખ્યત્વે સ્થાયી સંયોજક હેલાઇડ સંયોજન કે જેનું સૂત્ર સ્થાયી અને સહસંયોજક, સ્થાયી અને કેવું? સહસંયોજક હેલાઇડ કે જેનું સૂત્ર MX હોય તેવું બનાવનાર ધાતુ કઈ છે? તો એમાં તમે બધા તત્વોમાં જોઈ શકો છો કે ડેલ્ટા IH1 બરાબર આપણે 520 છે, એ કોની આવશે અહીંયા? 520 વાળું એ લિથિયમ, એ સમૂહ 1ની ધાતુ છે, સમૂહ 1ની અને કઈ લિથિયમ, અને સમૂહ 2ની બેરિલિયમ. પણ આ MX કીધું છે એટલે કયું આવશે અહીંયા? LiX, બરાબર. તો એ કયું MX રૂપે હવે અહીંયા નંબર કયો રહેશે? તો એ કયા નંબરનું થશે? ઓપ્શનમાં જોઈને તમે કહી શકો છો કે પહેલા નંબરનું. કયા નંબરનું? પહેલા નંબર તત્વ, એટલે તત્વ ખરેખર કયો આવે? લિથિયમ. MX2 કીધું હોત તો બેરિલિયમ આવે, બરાબર. તો આવી રીતના 1 થી 2 વાર વિડીયો લેક્ચર જોઈ લેવાના એટલે સ્વાધ્યાયના પ્રશ્નો સોલ્વ કરી શકીએ. હવે MCQ જોઈશું.